तो गाइस आ मंदिर बगोदरा रोड पर जो પડતર વાળે મેલડી માનું મંદિર है यहाँ आ मंदिर आयेलू है। तो गाइस હવે જો મંદિર કંઈક આ પ્રમાણે તો ગાइस આ માતાજીનું મંદિર है, શંકર ભગવાનનું મંદિર है અને આ શિવલિંગ તમે જો તો ઘણું બધું મોટું શિવલિંગ है આ જો ઘણું બધું। હેલો ગાइस કેમ છો બધા? આઈ હોપ મજામાં જ છો। સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। મસ્ત મજાની હવાર પડી જાય અને નાઈ લીધું હોય જવાનું બહાર એટલે પહેલા તો આપણે હનુમાનજીના દર્શન કરતા આવીએ। गाइस હવે જો નીકળતા હતા ને બીજો દાંતે પડી ગયો હા આ तो गाइस आ बाइक રહ્યો બાઇક આગતો નહીં એટલે આ કંઈક અલગ પડે। गाइस હવે પહોંચી ગયા હનુમાનજી, હવે દર્શન કરી લઈએ। તો गाइस પહોંચી ગયા છીએ મંદિરમાં અને આજ શનિવારે તો આજે દર્શન કરી લો તમે। હવે જો દર્શન કરી લીધા નહીં શાંતિ બાકડા ઉપર બેઠા બાકી અહીં કંઈક વાઇબ જ અલગ હવે મસ્ત એકદમ સવાર પડી જાય અને કંઈક વાઇબ જ એકદમ ડિફરન્ટ। ગાઈસ હવે જો આપણે નીકળીએ ઘરે જવા હતું કેમ કે હજુ મારે 2 વાર બાવળા જવાનું છે કેમ કે હજુ અટાણું લાવવાનું એટલે કરિયાણું લાવવાનું। તમને અટાણા કદાચ ના ખબર હોય કરિયાણું લાવવાનું એટલે બાવળા 2 વાર જવાનું અને બીજું કામ છે એટલે 2 વાર બાવળા જવાનું એટલે હું નીકળું છું અહીંથી ઘરે જવા હતું। તો ગાઈસ હવે જવું છે બાવળા એટલે બાઇક લઈને નીકળીએ આપણે ડાયરેક્ટ બાવળા। જો આ રહ્યું ક્રિકેટ રમવાનું, ત્યાં આપણે ક્રિકેટ રમીએ કે ક્રિકેટ રમવાનું હોય એમ કે ત્યાં ક્રિકેટ રમવાની મજા આવે એવું પ્લે બોક્સ કે કંઈક એવું કહેવાય ને બાકી મને નથી ખબર। બાકી અત્યારે જઈએ કરિયાણું લેવા હતું અને અહીં જો કાળા કાળા વાદળા આવી ગયા અને અહીં પાણી ભરાયું વાદળા આવી ગયા। મને એવું લાગે કે વરસાદ આવશે કદાચ તમને હરખો અવાજ ના સંભળાતો હોય તો જવા દો આપણે કરિયાણું લેવા જઈએ। તો ગાઈસ અત્યારે જો આપણે આવી ગયા મઠમાં સિકોતર માનો મઠ છે ના વહાણવટી માનો મઠ અને ખોડિયારમાં એ હિન્દુ પણ ઘરે આવી ગયા એમને અહીંયા આ મઠ બરોબર એટલે દર્શન તમે કરી લો હાલો બરોબર થોડીક વાર તમને આખું દેખાતું હશે બાકી હવા નહીં। સો ગાઈસ હવે જો આપણે આ કરિયાણાની દુકાને કરિયાણું લેવા હતું બરોબર લઈ લઈએ પછી મળીએ। ગાઈસ જો વાતાવરણ પરથી મને લાગે વરસાદ આવવાનો હોય એટલે અમારે ફટાફટ નીકળવું પડશે નકર આપણે પલળી જઈશું। અને જો કાળા કાળા વાદળા આવ્યા પણ ખબર નહીં વરસાદ અત્યારે નહીં આવતો રાતે જ આવે કાં તો સાંજે આવે જવા દો જે હોય આપણે મળીએ। તો ગાઈસ હવે જો આ રહ્યું કરિયાણું અને આ રહ્યું ખાખરાનું પેકેટ બરોબર તો આગળ તમને મળીએ। તો ગાઈસ હવે જો કરિયાણું લઈ લીધું હોય અને આ પવન એટલે હરખો અવાજ નહીં સંભળાતો હોય તેનો ડબ્બો ડાયરેક્ટ ઘરે મળીએ જેમ કે હરખો બ્લોક બનાવે ભાવ એમ નથી એટલે મળીએ ડાયરેક્ટ ઘરે। તો ગાઈસ હવે જો અટાણું લઈ લીધું અને અટાણું લઈને આપણે પહોંચી જઈએ ડાયરેક્ટ ઘરે બાકી આગળ મળીએ। આજ જો 11 છે ને એટલે આજ ભગવાનના થાળ ધરાય જો કે અમુક વાર ધરાવતા હોય અમે આજ 11 છે એટલે ભગવાનના થાળ ધરાય જો આવું કંઈક છે જમવામાં ફરાળ આવી રીતે બરોબર એટલે ભગવાનનો થાળ ધરાવી દીધો એ મેં તમને બધું બતાવી દીધું આગળ મળીએ। તો ગાઈસ જો ફરાળ આવી ગયો હવે ફરાળ કરી લઈએ બરોબર આગળ મળીએ। ગાઈસ હવે જો મસ્ત મજાનો ફરાળ કરી લીધો અને હવે નીકળવું હોય ડાયરેક્ટ બાવળા જવા હતું તો હાલો નીકળીએ। આપણે જે કામ હતું અહીંયા આવ્યા હતા એ કામ આપણે પૂરું થઈ ગયું હવે નીકળીએ ડાયરેક્ટ ઘરની બાજુ। તો ગાઈસ આ મંદિર બગોદરા રોડ ઉપર જો પડતર વાળે મેલડી માનું મંદિર છે ત્યાં આ મંદિર આવેલું છે। અત્યારે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા હાટું પણ રસ્તો બહુ ખરાબ છે। તો ગાઈસ હવે જો પહોંચી ગયા ને મંદિર આવી રીતે જો હાલો ડિટેલમાં તમને દર્શન કરાવો કેવું મંદિર દર્શન કરી લઈએ। તો ગાઈસ હવે જો મંદિર કંઈક આ પ્રમાણે અરે માતાજીની મૂર્તિ અને બાકી જો આવી રીતે કંઈક મંદિર છે બરોબર તમે દર્શન કરી લો જય માતાજી। તો ગાઈસ આ માતાજીનું મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે અને આ શિવલિંગ તમે જુઓ ને તો ઘણું બધું મોટું શિવલિંગ છે આ જો ઘણું બધું આના અંદર લગભગ શંકર ભગવાનની મૂર્તિ હોય એવું લાગે કેમ કે અહીં કંઈ નથી જો આ એક શું છે મને ખબર નહીં પડતી હાલો આની અંદર જઈએ।
તો ગાઈસ જો આ મંદિર એકદમ પૌરાણિક છે, જેમ કે આ એકદમ જો ગોળ મંદિર આખું. સાહેબ લોકેશન જોવા જઈએ ને તો બહુ મસ્ત લોકેશન, જેમ કે જો આ લીલા ઝાડવાન મસ્ત સમજો ખાટલો ઢાળીને બેઠા હોય, આવો મસ્ત વ્યૂ હોય ભાઈ ભાઈ, મજા જ આવી જાય એક નંબર. હા ગાઈસ આ જો ગુરુદેવનો ધૂણો હે, એ તો મને પૂરેપૂરી નોલેજ નથી એટલે હું કંઈ આગળ કહી ના શકું, બાકી વાંધો નહીં હાલો તમને બધું બતાવ્યું. તો ગાઈસ લોકેશન એકદમ મસ્ત, મેં જેવી રીતે હતું એવી રીતે તમને બધું બતાવ્યું. બાકી હાલો હવે ઘરે જવા હાટું નીકળીએ. ગાઈસ આ મંદિર રહ્યું એ બહુ મસ્ત જગ્યા, તમે આવી શકો. આ બગોદરા રોડ હે અને અહીંયા મંદિર જો આ આવ્યું પડતરવાળી મેલડીમાં, આ બગોદરા રોડ ઉપર રામનગરની આસપાસ. તો ગાઈસ હવે જો બપોર નહીં પણ રાત થવા આવી છે અને આપણે બાવળા ગયા હતા ત્યાંથી પાછા આવી જઈએ. બાકી હવે જમવાનું બાકી છે એટલે જમી લઈએ. તો ગાઈસ હવે જો ખાવાનો ટાઈમ થઈ ગયો ને ભાઈ, આ તો જમાવટ છે, જમાવટ 11 છે ને ભાઈ ભાઈ. સમજો પેરી પેરી ફ્રાઈસ, સાદી ભાષામાં કહું તો ચિપ્સ બનાવીએ ભાઈ. ચિપ્સ તો મારે ફેવરેટ. સારું હાલો ટાઈમ બગાડવો નહીં, ફટાફટ ખાઈ દઉં, હવે રહેવાતું નથી મારા. આગળ મળીએ. તો ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીશું બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.